આજે આપણે જીપીએસસી દ્વારા લેવાયેલી જીઓલોજિસ્ટ ક્લાસ 2 ની પરીક્ષાના બંધારણના પ્રશ્ન જોઈશું. આ એક્ઝામ 28/3/2024ના દિવસે થઈ હતી. પહેલો જ ક્વેશ્ચન છે કે 6 થી 14 વર્ષના તમામ બાળકોને શિક્ષણનો અધિકાર ખાલી જગ્યામાં સમાવિષ્ટ છે. તો આપણે બધા જાણીએ છીએ કે આપણા ભારતની અંદર 6 થી 14 વર્ષના બાળકોને તમામ બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ આપવાની વાત છે અને કેવું ફરજિયાત. તો આ બધું શેમાં આપેલું છે? આના માટે આપણે એક સુધારો કર્યો છે અને આર્ટિકલ 21A આપણે ભારતના બંધારણમાં ઉમેર્યો છે. અને જ્યારે 21A જે છે ભારતના બંધારણમાં ઉમેર્યો છે તો 21A જે છે શેમાં આવશે? આપણા મૂળભૂત અધિકારમાં આવશે. ક્યારેક તમને પૂછે કે આ અધિકાર જે છે આપણે ક્યાંથી કોના જે છે આધાર પર સુધારો કર્યો છે, તો ડીપીએસપી ની અંદર એક આર્ટિકલ છે, આર્ટિકલ 45, જેમાં લખ્યું હતું કે 0 થી 14 વર્ષના બાળકોની પ્રાથમિક સાર સંભાળ અને શિક્ષણની જવાબદારી રાજ્યની રહેશે અને એના જ આધાર પર આપણે આ સુધારો કર્યો છે. તો તમારે કમેન્ટ કરવાની છે કે આ સુધારો જે છે કયા નંબરનો સુધારો છે, કયા વર્ષમાં થયો હતો, અને સાથે સાથે આર્ટિકલ 21A આર્ટિકલ 45માં પણ સુધારો થયો છે અને સાથે મૂળભૂત ફરજોમાં આપણે એક નવી ફરજ એડ કરી છે. તો એના વિશે તમારે કમેન્ટ કરવાની છે કે ફરજ કઈ છે. બંધારણ દ્વારા નક્કી થયા મુજબ લોકસભાનું મહત્તમ સંખ્યાબળ કેટલું છે? અહીંયા તમને જે ઓપ્શન આપ્યા છે 552 છે, 550 છે, 555 છે, 543 છે. કન્ફ્યુઝિંગ છે ને? તો અહીંયા પહેલા તો બંધારણ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તો બંધારણ દ્વારા આપણે કેટલું નક્કી કર્યું છે? જેમ કે વર્તમાનની વાત કરીએ આપણે વર્તમાનમાં, તો વર્તમાનમાં જે છે આપણે 545 છે. આમાં પણ જે છે 543 જે છે બેઠકો સીધે સીધી અને 2 બેઠકો એંગ્લો ઇન્ડિયન. પણ હવે આપણે આ એંગ્લો ઇન્ડિયન વાળી જોગવાઈ રદ કરી દીધી છે. પણ આ તો વર્તમાનમાં નથી પૂછ્યું, આપણને તો બંધારણમાં પૂછ્યું છે. તો બંધારણમાં બેઠકો કેટલી આવશે? 552 બેઠકો આવશે. કેટલી આવશે? 552 બેઠકો જે છે બંધારણ દ્વારા નક્કી કરવામાં આવી હતી લોકસભાની અંદર. અને એવું જ તમને સેમ રાજ્યસભામાં પૂછે તો રાજ્યસભામાં આવશે 250. અને વર્તમાનમાં કેટલી છે? તો અહીંયા વર્તમાનમાં જે છે 245 છે. કેટલી છે ભાઈ? 245. કોની? તો આ રાજ્યસભાની. આપણે લોકસભાની પણ વાત કરી. તો કમેન્ટ કરો કે ગુજરાતની અંદર લોકસભાની કેટલી બેઠક છે અને ગુજરાતની અંદર રાજ્યસભાની કેટલી બેઠકો છે ગુજરાત રાજ્યની. તો આના વિશે તમારે કમેન્ટ કરવાની છે. 7મી અનુસૂચિ વિશે તમને ક્વેશ્ચન પૂછાયો છે કે ભારતના બંધારણની સમવર્તી યાદીમાં શું આવશે? તો આપણે જાણીએ છીએ 3 પ્રકારના લિસ્ટ છે. એક કેન્દ્ર યાદી આવે, એક રાજ્ય યાદી આવે અને ત્રીજી એક આવે છે સહવર્તી યાદી. જો કેન્દ્ર યાદીની વાત કરીએ તો એની અંદર તમને બેન્કિંગ જોવા મળશે. ત્યાર પછી તમને આની અંદર જે છે બરાબર કઈ બાબત જોવા મળે? કે સૈન્યની બાબતો જોવા મળે, એટલે કે સંરક્ષણની બાબતો જોવા મળે. બરાબર, આ બધી બાબતો. નાગરિકતા, આ નાગરિકતા પણ તમને કેન્દ્રમાં જોવા મળે. રાજ્યની વાત કરીએ તો પોલીસ છે, પછી જમીન છે, પછી પબ્લિક ઓર્ડર છે, જાહેર વ્યવસ્થા, આ બધું તમને રાજ્યમાં જોવા મળે. સંવર્તીમાં શું જોવા મળે? કે શિક્ષણ છે, બરાબર, તોલમાપ છે. આ બધું તમને જે છે સંવર્તી યાદીની અંદર જોવા મળે છે. લગ્ન અને જે છે ડાયવોર્સ સંબંધિત બાબતો એ બધી તમને સહવર્તી યાદીમાં જોવા મળે. તો અહીંયા જુઓ તમને શું આપ્યું છે? સહવર્તી યાદીમાં શું આવશે? તો જો સ્થાનિક સરકાર જે છે એ તમને રાજ્યમાં જોવા મળશે, એટલે આ આપણો જવાબ નથી. આંતરરાજ્ય નદીની વાત કરીએ તો કેન્દ્ર યાદીમાં છે, એટલે આ પણ આમાં નથી. નાગરિકતા પણ કેન્દ્ર યાદીમાં છે, એટલે આ પણ નથી. તો જે ટ્રેડ યુનિયન છે એ એકચ્યુઅલીમાં સહવર્તી યાદીમાં આવશે. શેમાં આવશે? સહવર્તી યાદીમાં આવશે. તો તમારે જે છે કેન્દ્ર યાદીના, રાજ્ય યાદીના, સહવર્તી યાદીના 3 વિષય કમેન્ટ કરવાના છે. કેટલા? 3 વિષય કમેન્ટ કરો. ભારતમાં રાજ્યોની સીમા બદલવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંસદ કે રાજ્ય સરકાર? હવે તમે જો ભારતના બંધારણનો ભાગ નંબર 1 વાંચ્યો હશે તો એની અંદર છે એક આર્ટિકલ 3. આર્ટિકલ 3 મુજબ કોઈ પણ રાજ્યનું નામ, સીમા કંઈ પણ બદલવું હોય તો એના માટેનું બિલ જે લાવવામાં આવે, આ બિલ જે છે સંસદમાં લાવવામાં આવે. પણ સંસદ આ બિલ ડાયરેક્ટલી લાવી ના શકે, એના પહેલા એના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે. રાષ્ટ્રપતિ જે તે સંબંધિત રાજ્યના બિલ મોકલશે, પણ રાજ્યની ભલામણો, રાજ્યની વિધાનસભા અને રાજ્યની સરકારની ભલામણો ના તો રાષ્ટ્રપતિ માટે કે ના તો સંસદ માટે બંધન કરતા નથી. આ રાષ્ટ્રપતિ જે છે બિલને જ્યારે સંસદમાં મોકલાવે તો સંસદ સાદી બહુમતીથી એને પાસ કરી અને જે છે આખરે રાષ્ટ્રપતિને મોકલશે. રાષ્ટ્રપતિ બિલને મંજૂર કરશે. તો કોઈ પણ રાજ્યની નામ, સીમા કંઈ પણ બદલવું હોય તેની સત્તા એકમાત્ર દેશની સંસદ પાસે છે. કોની પાસે છે ભાઈ? સંસદ પાસે છે. પણ આવું બિલ લાવતા પહેલા રાષ્ટ્રપતિની આપણે પૂર્વ મંજૂરી જોઈએ. તો જવાબ શું આવશે? જવાબ આવશે સંસદ. ક્લિયર છે? બીજી એક ખાસ બાબત, તમને ક્યારેક એવું પૂછવામાં આવે કે કોઈ યુનિયન ટેરિટરી છે એની સીમા કે નામ કંઈ બદલવું હોય તો રાષ્ટ્રપતિએ જે તે સંબંધિત કેન્દ્રશાસિત પ્રદેશને આ પ્રસ્તાવ મૂકવાની જરૂર પડે છે, રેફરન્સ મૂકવાની જરૂર પડે છે, હા કે ના? ફાઇનાન્સ કમિશન નાણાપંચનો સરસ મજાનો સવાલ છે કે નાણાપંચ સંદર્ભે કયું સાચું છે?
નાણાપંચની જો વાત કરીએ તો ભારતના બંધારણમાં આર્ટિકલ 280 પ્રમાણે જ રચાયેલી સંસ્થા છે, એટલે બીજું તો સાચું છે. અને 280 પ્રમાણે રચાયેલી સંસ્થા છે, બંધારણમાં છે, તો ઓબ્વિયસલી છે કે આ આપણી બંધારણીય સંસ્થા છે, તો બીજું પણ સાચું છે. હાલમાં આપણું 16મું નાણાપંચનું જે છે ગઠન થઈ ચૂક્યું છે, એનો કાર્યકાળ કેટલો છે તમારે કહેવાનું છે, કયા વર્ષથી કયા વર્ષ સુધીનો છે. અને સાથે એ પણ પૂછાય કે આ 16મું નાણાપંચ જે છે એના અધ્યક્ષ કોણ છે, તો અરવિંદ જે છે પનગરિયા છે. હવે અરવિંદ પનગરિયા જે છે એમની અધ્યક્ષતાની અંદર જે 16મું નાણાપંચ બન્યું, એમણે પોતાનો રિપોર્ટ જે છે કયા સમય સુધી પબ્લિશ કરવાનો છે અને કેટલા સમયગાળા માટેનો છે, બંને વસ્તુ અલગ છે. તો આ ત્રણ વિધાન આપણા જે છે બિલકુલ સાચા છે. તો તમારે બીજી એક વસ્તુ કમેન્ટ કરવાની છે કે નાણાપંચની અંદર અધ્યક્ષની સાથે સાથે જે છે કેટલા સભ્ય હોય છે, સભ્યોની સંખ્યા કેટલી છે, આના વિશે તમારે કમેન્ટ કરવાની છે. ભારતના સોલિસિટર જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? કે વેણુગોપાલ, મુકુલ રોહતગી, તુષાર મહેતા, રામાસ્વામી વેંકટરામન. અહીંયા જુઓ, એટર્ની જનરલ નથી, કોણ છે? સોલિસિટર જનરલ છે. અને સોલિસિટર જનરલ તરીકે પસંદ થયા છે તુષાર મહેતા. તો પછી ભારતના એટર્ની જનરલ અત્યારે વર્તમાનમાં કોણ છે? અને સાથે સાથે બીજા 3 પદ વિશે માહિતી આપો. કે શક્તિકાંત દાસ જે છે એ પહેલા આરબીઆઈના ગવર્નર હતા, તો હાલમાં જે છે એમને આપણે વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી 2 તરીકે નિયુક્ત કર્યા છે. બીજું કે મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો જ્ઞાનેશ કુમાર, તો મુખ્ય ચૂંટણી કમિશનર. અને હવે તમારે કમેન્ટ કરવાની છે કે વર્તમાનમાં આરબીઆઈના ગવર્નર કોણ છે. વર્તમાનમાં જે છે જીપીએસસીની પરીક્ષામાં 3 પદો વિશે પૂછવામાં આવ્યું છે, તો તમારે કમેન્ટ કરવાની છે કે આરબીઆઈના ગવર્નર વર્તમાનમાં કોણ છે. લોકસભાની અંદર અનુસૂચિત જનજાતિ માટે સૌથી મોટી સંખ્યામાં અનામત બેઠકો ધરાવતું રાજ્ય કયું છે? હવે અહીંયા છે મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, ગુજરાત છે કે બિહાર છે. અહીંયા તમને કીધું છે અનુસૂચિત જનજાતિ, તો જે રાજ્યની અંદર અનુસૂચિત જનજાતિ વધારે હશે ત્યાં વધારે રિઝર્વેશન છે, અને એટલા માટે આ ક્વેશ્ચનનો આન્સર છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશની અંદર સૌથી વધુ જે છે અનુસૂચિત જનજાતિ માટે જે છે અનામત બેઠકો છે. કેટલી છે? 6 બેઠકો છે. હવે ઓવરઓલ આપણે વાત કરીએ તો લોકસભાની અંદર જે છે શેડ્યુલ કાસ્ટ માટે, જનજાતિ માટે 84 અને શેડ્યુલ ટ્રાઇબ એટલે કે જે છે અને અનુસૂચિત જનજાતિ માટે જે છે અને 47, અનુસૂચિત જાતિ માટે 84 અને જનજાતિ માટે 47 બેઠકો અનામત છે. તમને પૂછે ક્યારે કે કયા રાજ્યમાં સૌથી વધારે બેઠકો શેડ્યુલ કાસ્ટ માટે અનામત છે, તો એ ઉત્તર પ્રદેશ આવશે 17, અને જનજાતિ માટે તો આપણે જોયું જ છે મધ્યપ્રદેશ આવશે. તો અહીંયાથી સીધો ક્વેશ્ચન આપણે ગુજરાત માટે પણ પૂછાય કે ગુજરાતમાં જે છે SC બેઠકો કેટલી અનામત છે, બરાબર? SC બેઠકો કેટલી અનામત છે અને ST બેઠકો કેટલી અનામત છે? ચલો ST હું કમેન્ટ કરી દઉં છું, ST 4 છે. તો SC ની બેઠકો કેટલી અનામત છે એને કમેન્ટ તમારે કરવાની છે. ભારતના બંધારણ અંતર્ગત નીચેનામાંથી કયા અનુચ્છેદ મુજબ સંસદને રાજ્ય યાદીના વિષયને કાયદો બનાવવાની સત્તા છે? આપણે જાણીએ છીએ કે નોર્મલી રાજ્ય યાદીના વિષય પર રાજ્ય કાયદો બનાવે, પણ અમુક 5 એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિસ્થિતિ છે, જેમ કે કોઈ પણ જે છે રાષ્ટ્રીય હિતની બાબતમાં રાજ્યસભાને એવું લાગે છે કે આ બાબતમાં કેન્દ્રએ કાયદો બનાવવો જોઈએ. બીજું છે કે જ્યારે 2 રાજ્યો ભેગા થઈને કોઈ વિષય જે છે સરેન્ડર કરે કેન્દ્રને, અથવા તો બીજી બાબત હોઈ શકે નેશનલ ઇમરજન્સી, સ્ટેટ ઇમરજન્સી, અને છેલ્લે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રીટી લાગુ કરવા માટે પણ આપણે આવું કરી શકીએ છીએ. તો અહીંયા સિચ્યુએશન શું છે? રાજ્યના વિષયમાં કાયદો બનાવવાની સત્તા રાજ્યસભા દ્વારા સંસદને ક્યારે સોંપવામાં આવે, કઈ બાબતમાં, કયા આર્ટિકલમાં? તો આવશે આર્ટિકલ અનુચ્છેદ જે છે 249. આની અંદર શું થાય કે સૌથી પહેલા તો રાજ્યસભા એક ઠરાવ પસાર કરે, રાજ્યસભા ઠરાવ પસાર કરે છે, અને અહીંયા જે છે ટોટલના 2/3, અને ટોટલના 2/3 મતલબ અહીંયા જે છે પ્રેઝન્ટ એન્ડ વોટિંગ આવશે. પ્રેઝન્ટ એન્ડ વોટિંગના જે છે 2/3 લોકો દ્વારા જે છે એક ઠરાવ પસાર થશે. આ ઠરાવની વેલિડિટી 1 વર્ષની હશે, અને આ ઠરાવ દ્વારા જે છે સંસદને સત્તા મળે છે કે રાજ્ય યાદીના જે વિષય પર આ ઠરાવ પસાર થયો હશે એ વિષય પર કાયદો બનાવવાની સત્તા જે છે સંસદ પાસે રહેશે. વેલિડિટી જે છે એ કેટલી રહેશે? 1 વર્ષની રહેશે ઠરાવની. ઠરાવ જો પૂરો થઈ જશે તો ઠરાવ ફરીથી પસાર કરવો પડશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આવી જ રીતે જ્યારે 2 રાજ્યો ભેગા થઈને પોતાનો વિષય સરેન્ડર કરે તો ત્યારે પણ સંસદ જે છે કાયદો બનાવી શકે, પણ ત્યાં એ કાયદો ફક્ત એ 2 રાજ્યો માટે જ લાગુ પડશે. જેટલા રાજ્યોએ ઠરાવ પસાર કર્યો હશે એટલા રાજ્યોને જ લાગુ પડશે, જ્યારે આ કાયદો આખા દેશના તમામ રાજ્યોને લાગુ પડશે.